વાલા સ્વાદના શોખીન મિત્રો માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપે એવું કુલ 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 આમ પન્ના એટલે આપણો બાફલો. જી હા દોસ્તો, આપણું આ દેશી ઠંડુ પીણું એટલું મસ્ત છે કે શરીરને તરોતાજા, ફ્રેશનેસ અને દિલને ઠંડક આપે એવો મસ્ત બને છે. એકવાર બનાવી લો, મોજ પડશે. અમારો આ વિડીયો ગમે તો એને લાઈક કરજો અને આ ઠંડા પીણાની જેમ સબસ્ક્રાઈબ બટનને પણ જરાક ઠંડક આપજો. દોસ્તો ચાલો શરૂ કરીએ. અહીંયા 500 ગ્રામ જેટલી કેરી લીધી છે, એ પણ ખાટી હોય એવી જ લેવાની દોસ્તો. ઉપરનો ભાગ આપણે રિમૂવ કરી લેવાનો છે, એને રાખવાનો નથી. આપણે એક એડવાન્સમાં કુકર ગરમ કરવા મૂકીશું. ઇડલીનું કુકર ના હોય તો સાદું કુકર પણ તમે યુઝ કરી શકો છો. અહીંયા તેલ કંઈ લગાવવાનું નથી, ડાયરેક્ટ મૂકી દો અને 15 મિનિટ માટે ઉકળવા દો. બસ 15 મિનિટ બાદ જરાક ચેક કરી લેવાનું. આપણી બધી કેરીઓ બફાઈને તૈયાર છે દોસ્તો. પછી ઠંડુ થાય એટલે એને આપણે ઉપરથી એનું છાલ ઉતારી એનો પલ્પ કાઢવાનો છે દોસ્તો. આ રેસીપી પરંપરાગત છે, બધાના ઘેર બનતી હશે, પણ આની અંદર અમે 2 નવા પ્રયોગ કર્યા છે, એ આપ જરૂર ટ્રાય કરજો દોસ્તો. એકદમ મસ્ત જેલી જેવો એનો પલ્પ દેખાય છે દોસ્તો. બસ બધો ગટલી ઉપરથી, એના છાલ ઉપરથી બધો પલ્પ આપણે કાઢી લેવાનો છે ફ્રેન્ડ્સ. હવે આ બધો પલ્પ નીકળી જાય એટલે આપણે એને મસાલા કરીએ દોસ્તો. આ એક મિક્સરનો જ્યુસર જાર લેવાનો છે ને, એની અંદર બધો પલ્પ નાખી આપણને ઝીણો ઝીણો તીખો ફ્લેવર આવે ને એટલા માટે 2 મરચાં અને 2 આદુના ટુકડા એડ કરજો. સાથે સાથે મરી પાવડર, 1 ચમચી વરિયાળી પાવડર, અડધી ચમચી સંચળ, અડધી ચમચી મીઠું અને શેકેલા જીરાનો પાવડર ખાસ 1 ચમચી એડ કરજો. બસ આ બધું વગર પાણીએ આપણે જ્યુસરમાં મિક્સ કરી લેવાનું છે દોસ્તો. ત્યારબાદ અહીંયા જુઓ, અમે સાકર લીધી છે. ઉનાળામાં બહુ જ ઠંડક આપે એટલા માટે આપી છો તો 1 કપ જેટલી ખાંડ લેજો. અહીંયા 1 કપ જેટલી સાકર લીધી છે એટલે અડધો કપ જેટલું પાણી લેવાનું છે દોસ્તો. બસ આને આપણે ચાસણી બનાવવાની નથી, પણ 5 થી 6 ઉકાળા આવે એટલે આપણે એની અંદર આપણો બનાવેલો જે પલ્પ છે એ આપણે એડ કરવાનો છે. જો આપ ઇન્સ્ટન્ટ બાફલો બનાવવા ઈચ્છતા હો તો ડાયરેક્ટ ઠંડા પાણીમાં સાકર કે ખાંડ ઓગાળી અને એને તરત સર્વ કરી શકો છો. પણ લાંબા સમય સુધી રાખવું હોય તો આ પ્રોસિજર ચાલુ રાખવાનું દોસ્તો. અંદર આ પલ્પ એડ કર્યા પછી ખૂબ સારી રીતે મિક્સ કરજો, જેથી કોઈ લમ્સ ના પડી જાય. આ ધ્યાન રાખજો. બસ હવે આને આ એડ કર્યા પછી અને બહુ ઉકાળવાનું નથી, પરંતુ થોડુંક ચેક કરી લેવાનું છે. અહીંયા ચાસણી જેટલા કોઈ તાર બનાવવાના નથી, પરંતુ એની કન્સિસ્ટન્સી કેવી રાખવી એ જુઓ. આ રીતે હોવી જોઈએ. અને તાર બને તો પણ તાર કેટલો, સામાન્ય અડધો તાર બને એટલું આપણે રાખવાનું છે. જુઓ, બસ આટલું જ હોવો જોઈએ દોસ્તો. આ ઠંડુ થાય એ પહેલાં એને આપણે ગાળી લેવું જરૂરી છે. બસ એક ગઢડીની અંદર ગાળી લેવાનું કારણ એ કે મસાલો આખો ક્યાંય હોય, કેરીની અંદરનો રેસા હોય તો એ બધો નીકળી જાય. તો આને ખૂબ સારી રીતે એકવાર ગાળી લેવાનું દોસ્તો. આપણો આ આમ પન્ના આખું ઉનાળું તમને મોજ કરાવશે. એટલી મસ્ત મજાની તાજગી અને ઠંડક આપશે. 1 મિનિટમાં જ તૈયાર થઈ જશે. હવે આપણો બધો પલ્પ ગળાઈ ગયો છે, એને 15 મિનિટ માટે એકદમ ઠંડો થવા દઈએ. ત્યારબાદ એની અંદર જરાક અડધી ચમચી જેટલો લીંબુનો રસ, કારણ કે ક્યાંય ક્રિસ્ટલાઇઝેશન ના થાય અને ટેસ્ટનું બેલેન્સ જળવાઈ રહે એટલા માટે આ એડ કરજો. બસ બધું ખૂબ સારી રીતે મિક્સ કરો અને પછી એને આપણે એરટાઇટ કાચની બોટલની અંદર
ભરી લેવાનું છે. લો, આપણો આ આમપન્ના સિરપ તૈયાર છે. હવે આખું ઉનાળું મોજ કરજો આ રીતે. જરાક જેટલું લીંબુ લગાવી અને અહીંયા મરચું અને મીઠું બોર્ડર ઉપર મસ્ત એવું ડેકોરેટ કરજો. ટેસ્ટ પણ આવશે અને દેખાવામાં મજા પણ પડશે. હવે એની અંદર 4-5 બરફના મસ્ત એવા ટુકડા નાખવાના છે અને પછી આપની ઈચ્છા હોય એટલો આપણો આ આમપન્ના સિરપ એડ કરવાનો છે દોસ્તો. અને તૈયાર રાખો એકદમ ચીલ ઠંડુ પાણી, જેથી આપણું આ ઠંડુ પીણું મસ્ત મજાનું તૈયાર થાય. બધા બહારના ઠંડા પીણા ભૂલી જશો, એટલું મસ્ત બનશે. કારણ કે આ હેલ્ધી પણ એટલું છે, શરીરને ઠંડક આપશે, તાજગી અને ફ્રેશનેસ અનુભવશો એ ગેરંટી. જુઓ કેટલો મસ્ત મજાનો છે. અહીંયા તમે ઈચ્છો તો ગ્રીન ફૂડ કલર એડ કરજો, પણ નેચરલ પીવાની બહુ મજા આવશે. અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને આ ઠંડા પીણાની જેમ સબસ્ક્રાઈબ બટનને પણ ઠંડક આપતા જાઓ. તો છે ને મસ્ત મજાનો આપણો આ આમપન્ના. દોસ્તો, આપણો આ બાફલો કોના ઘરે બને છે જરા કમેન્ટ તો કરજો, મજા આવે અમને. આજના દિવસ માટે આટલું. અમને રજા આપો નવીન રેસીપી માટે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. સબસ્ક્રાઈબ કરજો.